આણંદના ઉમરેઠમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી। પાણીની નવી ટાંકીનું કામ કરતા શ્રમિકોને સેફટીના સાધનો નહીં અપાયા। 100 થી 150 ફૂટ ઊંચાઈએ જીવના જોખમે આ શ્રમિકો કામ કરી રહ્યા છે અને સેફટીના કોઈ પણ જાતના સાધનો વગર આ શ્રમિકો કામ કરી રહ્યા છે। જોખમી રીતે કામ કરતા શ્રમિકોના દ્રશ્યો સામે આવ્યા છે। શ્રમિકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઉભા થઈ રહ્યા છે। થામણા 4 રસ્તા પાસે પાણીની નવી ટાંકીનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે અને નલ સે જલ યોજના અંતર્ગત આ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને એમાં ઘોર બેદરકારી સામે આવી છે। આજ મુદ્દે સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઈન પર। ઘનશ્યામ, ઉમરેઠમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી। પાણીની નવી ટાંકીનું નિર્માણ થઈ રહ્યું છે અને શ્રમિકોને સેફટીના સાધનો વગર ત્યાં કામ આપી દેવામાં આવ્યું છે। અંકુર, ચોક્કસથી જે ઉમરેઠ નગરપાલિકા હદ વિસ્તાર છે ત્યાં જીઓડીસી દ્વારા પાણીની જે ઓવરહેડ ટાંકી છે તે 2 ટાંકીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। લગભગ 5 લાખ લીટરની ક્ષમતાવાળી આ ટાંકીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને એના અંતિમ તબક્કામાં છે ત્યારે 5 જેટલા જે શ્રમિકો હતા ભર બપોરમાં જ વગર સેફટીએ ટાંકીનું કામ કરતા નજરે પડ્યા હતા અને સમગ્ર બાબતનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો। મહત્વની વાત એ છે કે લગભગ 100 થી 150 ફૂટ ઊંચાઈ ઉપર કોઈ પણ જાતની સેફટી વગર 5 જેટલા મજૂરો કામ કરતા નજરે પડ્યા હતા। તે પણ બહુ ગંભીર મોટી બાબત છે। મહત્વની વાત એ પણ છે કે ન કરે નારાયણને કોઈ પણ અકસ્માત સર્જાય તો મજૂરની શું દશા થાય તે પણ ગંભીર પ્રશ્ન છે। તેની પણ નગરપાલિકા હદ વિસ્તારમાં ટાંકીનું કામ ચાલી રહ્યું છે તેની ઉપર મધ્યપ્રદેશના જે મજૂરો છે તે કામ કરી રહ્યા છે અને આ બાબતે તેમને પૂછતા તેમણે આ અંગે કંઈ પણ કહેવાનો પણ ઇનકાર કર્યો હતો। જી બિલકુલ ઘનશ્યામ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।